દાહોદના ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા જીતેન્દ્ર સોલંકી નામના પોલીસકર્મીનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું। આ પોલીસકર્મીએ અમદાવાદની ટ્રાવેલ્સ કંપની પાસેથી પોલીસ તપાસના નામે 5 લક્ઝરી ગાડીઓ ભાડે લીધી હતી અને ત્યારબાદ તમામ ગાડીઓ બારોબાર વેચી કાઢી। ટ્રાવેલ સંચાલકને ગેરમાર્ગે દોરવા માટે ગાડીઓના જીપીએસ ટ્રેકર બાઇકમાં ફિટ કરી દેવામાં આવ્યા। આ મામલે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। જ્યારે ગાડી લેવા આવ્યા ત્યારે એ વર્દી પહેરેલા જ હતા। એમનો અમારા વર્દી સાથેનો ફોટો છે અમારા પાસે ના। બીજી વસ્તુ એમનો એગ્રીમેન્ટ છે, પોલીસની આઈડી છે અમારી પાસે। અમે એમને ગાડી આપી દીધેલી, પછી અમે લોકો ગાડી અમારી જીપીએસ આ લોકોએ બાઇક લોકોમાં ફિટ કરી દીધા। તો અમને એ લાગતું તો અમારી ગાડી તો રનિંગ છે, અમારી ગાડી કોઈ બીજી જગ્યાએ જ ગઈ નહીં। પણ એકચ્યુઅલમાં ખબર એ પડી ચોથા મહિનામાં કે આ લોકો અમારી ગાડીઓ બેચી મારી છે। અમારી ગાડીઓ તેનો કોઈ અતોપતો છે નહીં, 5 ગાડીઓ મારી મિસિંગ છે। એ બાબતમાં ડીવાયએસપી સાહેબને બી અમે લેખિત જાણ કરેલી, મેલ આઈડી થ્રુ મોકલેલો, એમને તરત દીધા એમની પર ગુનો દાખલ કરેલો છે। પણ હાલ પૂરતો અમારી ગાડી જીપીએસ પ્રમાણે છે નથી। રાઠોડ જોડાયા છે। મયુર, આ પોલીસકર્મીનું કૌભાંડ સામે આવ્યું, ક્યાં સુધી પહોંચી છે તપાસ? દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો જીતેન્દ્ર સોલંકી નામના જે પોલીસ કર્મચારી છે તેમણે એક ચોંકાવનારું કૌભાંડ આચર્યું છે, જેમાં અમદાવાદની ગો વિથ ઝૂપ નામની જે ટ્રાવેલ એજન્સી છે તેમની પાસેથી તેમણે દાહોદના અલગ અલગ જે પોલીસ સ્ટેશનો છે તેમાં તપાસના કામે વાહનોની જરૂર હોય તેમ કરીને 5 જેટલી જે લક્ઝરી ગાડીઓ છે તે મંગાવી હતી અને ત્યારબાદ તેમણે એક મહિનાનું જે ભાડું જે છે ચૂકવ્યું હતું અને ત્યારબાદ જે ગાડીઓ છે તેમાંના જે જીપીએસ છે તે તમામ કાઢીને જે બાઇકમાં લગાવી દેવામાં આવે છે, જેથી જે ટ્રાવેલ એજન્સી છે તે સંચાલક છે તેને શક ન જાય તેને લઈને તેણે આ જે ટેકનો ઉપયોગ કર્યો હતો। સાથે આ જે વાહનો છે તેમને અલગ અલગ રાજ્યોમાં જે વેચી માર્યા છે અને આ સમગ્ર મામલાનો જો ભાંડો ફૂટતા જે એજન્સી ચાલકે જે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ સમગ્ર મામલે હાલ તો તપાસ શરૂ કરી છે અને જે આરોપીઓ છે તેમને ધરપકડ કરવાની જે કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જીતેન્દ્ર સોલંકી નામના પોલીસકર્મી સામે હાલ તો ફરિયાદ દાખલ કરાઈ।